સુરતની હજીરા પોલીસે ઠગાઈના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને 200 કિલોમીટર સુધી પીછો કરી મહારાષ્ટ્રના વાડા પોલીસ મથક વિસ્તારના પાલઘર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે હજીરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી પ્રમાણે હજીરા પોલીસ મથક વિસ્તારમાં પંચમહાલ ખાતેથી ટ્રેલર ગાડીમાં પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ કંપનીના એલ્યુમિનિયમ કંડક્ટર પીવીસી કેબલ વાયર લઈ ડ્રાઈવર અદાણી પોર્ટ હજીરા ખાતે આવવાનો હતો। 2180 કિલોગ્રામ પીવીસી કેબલ વાયર જેની કિંમત 50,42,000થી વધુ થાય છે। આ વાયર ભરેલું કન્ટેનર અદાણી પોર્ટ ખાતે હજીરા પહોંચાડવાના બદલે ડ્રાઈવર મહારાષ્ટ્ર ખાતે પહોંચાડી પહાડીઓમાં ટ્રેલરને લઈ જતો રહ્યો હતો। આ અંગે હજીરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે લોકેશનના આધારે લોનાવાલા પહાડી વિસ્તારમાં જ્યાં પ્રવાસીઓ વધારે હોય ત્યાં પોલીસે પ્રવાસી હોવાનો વેશ ધારણ કરી વર્કઆઉટ કર્યું હતું। વોચ ગોઠવી હતી। આ દરમિયાન આરોપી અવારનવાર લોકેશન ફેરવતો હતો, જેથી પોલીસ આરોપીઓનો 250 કિલોમીટર સુધી પીછો કર્યો। વાડા પોલીસ મથક પાલઘર મહારાજના વિસ્તારમાંથી આરોપી અમિતસિંહ અનુજસિંહ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।